પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ઝાલોદ તાલુકાના વસ્તી સહિત આસપાસના લોકોને રોજગારી નહીં મળતા લોકોનું મોટા શહેરોમાં પલાયન। ઝાલોદ તાલુકાના વસ્તી સહિત આસપાસના ગામોમાં રોજગારીની તંગી ગંભીર સમસ્યા બની છે। સ્થાનિક સ્તરે ઉદ્યોગ, વેપાર કે સેવા ક્ષેત્રમાં પૂરતી રોજગારીના અવસરો ઉપલબ્ધ નથી, જેના કારણે યુવાનો અને કામદારોને રોજગાર માટે મોટા શહેરો તરફ સ્થળાંતર કરવાની ફરજ પડે છે। ખેતી પર આધારિત આ વિસ્તારમાં મોસમો અને વરસાદ પર નિર્ભરતા વધુ હોવાથી પણ સ્થાયી આવકના સ્ત્રોતો ઓછા છે। ગામડામાં રોજગારીના અભાવે અનેક પરિવારો પોતાના ગામ છોડીને સુરત, અમદાવાદ, વડોદરા, મુંબઈ જેવા શહેરોમાં મજૂરી, કારખાનાઓ કે અન્ય નાના મોટા કામ માટે જાય છે। ખાસ કરીને યુવાન પેઢી શિક્ષણ પછી પણ સ્થાનિક સ્તરે યોગ્ય નોકરી ન મળતા સ્થળાંતર તરફ વળે છે। આ કારણે ગામોમાં વસ્તી ઘટી રહી છે અને વૃદ્ધો તથા બાળકો જ વધુ રહે છે। સ્થળાંતરના કારણે ગામડાના સામાજિક અને આર્થિક માળખામાં પણ પરિવર્તન જોવા મળે છે। અનેક પરિવારો વર્ષો સુધી શહેરોમાં રહી રોજગારી મેળવે છે અને પછી માત્ર તહેવારો કે ખાસ પ્રસંગે જ ગામે પાછા આવે છે। આથી ગામડાની પરંપરા, સંસ્કૃતિ અને જીવનશૈલીમાં પણ ધીમે ધીમે ફેરફાર આવી રહ્યો છે। સ્થાનિક સ્તરે રોજગારીના વધુ અવસરો ઊભા કરવા માટે સરકાર અને સંસ્થાઓએ ખાસ યોજના અમલમાં મૂકવી જરૂરી છે। નાના ઉદ્યોગો, કૃષિ આધારિત વ્યવસાયો અને કૌશલ્ય વિકાસ કેન્દ્રો શરૂ થાય તો સ્થળાંતર રોકી શકાય। ગામડાના યુવાનોને સ્થળ પર જ બેરોજગારી મળે તો પરિવાર અને સમાજ બંનેનો વિકાસ શક્ય બને। અમારા દાહોદ જિલ્લાના લોકોને બહારગામ મજૂરી માટે એટલા માટે જવું પડે છે। પહેલી બાબત તો કોઈ સિંચાઈની સુવિધા નથી। આજે નર્મદા ડેમ બન્યા પછી અહીં દેખવા જાવ તો તમે પાકિસ્તાનની બોર્ડર અને છેક કચ્છ ભુજ સુધી નર્મદાનું પાણી ગયું, પણ અમારા આદિવાસી વિસ્તારમાં આજ દિન સુધી ટીપું પાણી પણ સિંચાઈ માટે આપવામાં આવ્યું નથી। બીજી વાત, સરકારશ્રી દ્વારા 2005ની અંદર મનરેગા યોજના ચાલુ કરવામાં આવી, જેના થકી જે અમારા આદિવાસી ગરીબ ખેડૂત ખાતેદારો છે, મજૂરી કામો કરે છે, એમને ગામમાં ઘર બેઠા મજૂરી મળી રહે। પરંતુ આ મનરેગા યોજના આમ એની જે બંધારણ છે બહુ સરસ છે, પરંતુ જે તે જવાબદાર અધિકારીઓ અને રાજકારણીઓના મેળાપીપણાના કારણે ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી જ્યારે ચોમાસું આવે તે વખતે તળાવોમાં જેસીબીથી જે ખોદકામ કરી અને સીધા પાવડે રૂપિયા ભરી અને ઉદ્યોગપતિઓ અને જે કોન્ટ્રાક્ટરો છે અને અધિકારીઓ છે એમના ખાતામાં જતા રહે છે અને અમારા જે ગરીબ માણસો છે જેમના માટે આ યોજના લાગુ કરવામાં આવી છે એમને આજ દિન સુધી મજૂરી મળતી નથી। અને મજૂર આ મનરેગા યોજના અંતર્ગત કોઈ કામની માંગણી કરવા જાય તો શરૂઆતમાં એ લોકોને ચલણથી રૂપિયા ભરવા પડે છે અને રૂપિયા ભર્યા પછી પણ અમારા લોકોને એવા કિસ્સા છે કે આજ દિન સુધી એ જે વર્કઆઉટ છે આપવામાં આવતો નથી। અને આજે તમે દાહોદ જિલ્લામાં જોયું હશે કે મંત્રીના પુત્રો 71,000ના કરોડના ભ્રષ્ટાચારો કરતા હોય પછી વાડ જ ચીબડા ગળતી હોય તો અમારા ગરીબ માણસોની મજૂરી મળે ક્યાંથી? આજે તમને બીજી વાત કહું કે દિલ્હી બોમ્બે એરપોર્ટ કોરિડોર હાઈવે અમારા દાહોદ જિલ્લામાંથી પસાર કરવામાં આવ્યો, એમાં દાહોદ જિલ્લાના 34 ગામોના જે આદિવાસી ખેડૂત ખાતેદારો હતા એ આજની તારીખે જમીન ઘર વિહોણા બન્યા છે અને એમના જમીન છીનવી લેવામાં આવી છે। હવે જમીન તો છીનવાઈ, પણ સાથે સાથે કદાચ મનરેગા યોજના કે કોરિડોર હાઈવેના કારણે એમને સ્થાનિક રોજગારી મળી રહે તો પણ ઘણું હતું, પરંતુ આજની તારીખે 3 વર્ષ થઈ ગયા અમારા લોકો મજૂરી વગર અને લાઇટ વગર જીવવા મજબૂર બન્યા છે। હમણાં ટૂંક સમયની અંદર આ અમારા ઝાલોદ તાલુકાની અંદર એરપોર્ટ ચાલુ કરવાના છે તો એરપોર્ટમાં પણ કોઈ મજૂરી મળવાની નથી। અમારા આદિવાસીઓની જમીન છીનવી લેવામાં આવશે પણ મજૂરીનું શું? બીજું, હમણાં ચાકાલિયાની અંદર 570 એકર જમીન જંગલની અને બીજી ખાનગી ખેડૂતોની જમીન લઈ અને જીઆઈડીસી બનાવવામાં આવનાર છે। આજે તમને ફ્રેશ દાખલો આપું કે દેશના વડાપ્રધાન હમણાં 26 તારીખે દાહોદ જિલ્લામાં જે રેલવે એન્જિનનું કારખાનું છે એનું ઉદઘાટન કરવા માટે આવ્યા હતા। એ ખાતમુહૂર્ત પહેલા કહેવામાં આવ્યું હતું કે 10,000 સ્થાનિકોને અહીંયા રોજગારી આપવામાં આવશે, પરંતુ 4 એન્જિન બની ગયા। એ નરેન્દ્ર મોદી આવીને ઉદઘાટન કર્યું ત્યારે સ્થાનિક લોકોને ખબર પડી કે આ કારખાનું ચાલુ થઈ ગયું છે, 4 એન્જિન બહાર પડી ગયા છે। તો અમારા જે ખેડૂતો છે ગરીબ, જેમની જમીન છીનવી લેવામાં આવી છે, રોજગારીની લાલચો લોભામણી આપવામાં આવી હતી, આજ દિન સુધી કોઈ મજૂરી મળી નથી અને 19,000 જગ્યાઓ ભરવાની વાત કરી રહ્યા છે। આજે બહારના રાજ્યોના લોકો આવી અને રોજગારી મેળવી રહ્યા છે અને સ્થાનિક લોકો એટલે કે ઘરના ઘંટી ચાટે અને પારકાને આટો તે રીતની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। આજે અમારા ગરીબ આદિવાસીઓને મજૂરી ન મળવાના કારણે વાલીઓ દેશના અલગ અલગ રાજ્યો અને ગુજરાતના મોટા મોટા શહેરોમાં મજૂરી અર્થે જાય છે। એના કારણે જે અમારા ગરીબ જે વાલીઓ છે એમના બાળકોનું શિક્ષણ અને એમના ભવિષ્ય જોખમાઈ રહ્યું છે, પરંતુ સરકારના પેટનું પાણી આજ દિન સુધી હાલતું નથી।